તો કેમ છો મારું ઝાલાવાડ? તો આજે તમને લઈને આવી ગયો છું આપણા સુરેન્દ્રનગરથી માત્ર 30 થી 33 કિલોમીટરના અંતરે આવેલા સાયલા ગામની અંદર. અને ઈ સાયલા ગામની અંદર આજે તમને લઈને આવી ગયો છું મહાદેવના ભવ્ય મંદિરે, એટલે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. અને મિત્રો, આ મંદિરની ખાસ વાત એ છે કે ભાઈ આ મંદિર સાયલાની અંદર 600 વર્ષ જૂનું મંદિર રહેવાનું છે. અને તમે તાજમહેલનું નામ તો સાંભળ્યું જ હશે. તાજમહેલ બનતી વખતે જે પથ્થર વાપરવામાં આવ્યા છે, સેમ ટુ સેમ એ જ પથ્થર વાપરવામાં આવ્યા છે આ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. અને મિત્રો, આ મહાદેવના મંદિરની અંદર જતા શરૂઆતમાં તે બળિયાદેવ અને શીતળામાની એક ડેરી આવે છે, અને તેની એક્ઝેક્ટ સામે સંકટ મોચન હનુમાન દાદાની પણ એક ડેરી આવે છે. અને મિત્રો, 600 વર્ષ પહેલા આવા ભવ્ય મંદિરનું નિર્માણ કોને કર્યું હશે? જો એની વાત કરીએ તો ભાઈ સાયલા ગામની અંદર જે રાજા આવેલા હતા તેમને આ 600 વર્ષ પહેલા આવા ભવ્ય મંદિર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનું નિર્માણ કરેલ હતું. અને મિત્રો, આ મંદિરના જૂના ઇતિહાસની વાત કરીએ તો 600 વર્ષ પહેલા અહીંયા દર સોમવારે 1 મણ અથવા 1 મણથી વધારે પેંડાની પ્રસાદી પણ અહીંયા કરવામાં આવતી હતી. અને મિત્રો, એટલું જ નહીં, 600 વર્ષ પહેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જે ધર્મશાળા આવેલી છે એ ધર્મશાળાની અંદર અહીંયા સાધુ સંતોને ચાંદીની થાળીમાં જમાડવામાં આવતા હતા. અને મિત્રો, ક્યાંયથી લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવે છે અને અહીંનો ઇતિહાસ પણ જાણે છે. અને મિત્રો, જે સાયલામાં લોકો રહે છે એ લોકોનું કહેવાનું છે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના સાંજ અથવા સવારની આરતીનો જે પણ લોકો લાભ લે છે એ લોકોની મનની ઈચ્છા પૂરી થાય છે. અને તેમનું કોઈ પણ પ્રકારનું અઘરું કામ અટકાયેલું હોય તો એ પણ જલ્દીથી પૂરું થાય છે. તો મિત્રો, મારા કહેવા ઉપર તમારે ને તમારા ફેમિલીને એકદમ તમારે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જરૂરથી દર્શન કરવા આવવું જોઈએ, કેમ કે આ મંદિર 600 વર્ષ જૂનું છે. એટલે અહીંયા ઘણું બધું જાણવા જેવું છે, ને જોવા જેવું છે, ને એક્સપ્લોર કરવા જેવું છે. તો પછી મારા કહેવા ઉપર જરૂરથી એકદમ દર્શન કરવા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જરૂરથી પધારજો. અને મિત્રો, એક વાત તો કહેવાની જ રહી છે કે આ મંદિર તલાવના એક્ઝેક્ટ કિનારે આવેલું છે. એટલે તમે ને તમારી ફેમિલી જો અહીંયા આવશો એટલે તમને બહુ જ મજા આવવાની છે, કેમ કે તલાવના કિનારે બહુ જ સારો એવો વ્યૂ આવે છે. તો પછી મારા કહેવા ઉપર એકદમ સાયલા ગામની અંદર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જરૂરથી પધારજો.